संकट में बिना धर्म के और न कोई सहाय। जब जब बाधाएं जगे, जब जब बाधाएं जगे, अंतर धर्म जगाए, अंतर धर्म जगाए। अंतर गंगा धर्म की, अंतर गंगा धर्म की लहरा लहरा लहरा, लहरा लहरा लहरा। राग द्वेष के मोह के, राग द्वेष के मोह के मैल सभी धुल जाए, मैल सभी धुल जाए। आदि आई देख कर, आदि आई देख कर समता भंग न हो, समता भंग न हो। धर्म पंथ पर दृढ़ रहे, धर्म पंथ पर दृढ़ रहे। धर्म सहायक हो, धर्म सहायक हो। धर्म छूटे तो सुख छूटे, धर्म सुखे तो सुख छूटे। आकुल व्याकुल हो, आकुल व्याकुल हो। धर्म जगे तो सुख जगे, धर्म जगे तो सुख जगे। हर कित पुलकित हो, हर कित पुलकित हो। प्रिय श्रोताजनों, नमस्कार। प्रवचनની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરું છું। આ સંસ્કૃત શ્લોકમાં જિજ્ઞાસુએ 4 પ્રશ્ન પૂછેલા છે। કથમ ઉત્પદ્યતે ધર્મઃ, कथं धर्मो विवर्धते।
કથમ ચ સ્થીયતે ધર્મઃ કથમ ધર્મો વિનશ્યતિ. ચાર પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે કથમ ઉત્પદ્યતે ધર્મ. ધર્મ શી રીતે ઉત્પન્ન થાય? પહેલો પ્રશ્ન, ધર્મ શી રીતે ઉત્પન્ન થાય? કારણ કે જીવનમાં ધર્મ ઉત્પન્ન થવો એટલો સહેલો નથી અને બધા લોકો ધર્મ માટે પુરુષાર્થ કરે એ આપણે કહી ન શકીએ. પહેલો પ્રશ્ન પૂછ્યો છે ધર્મ શી રીતે ઉત્પન્ન થાય? કથમ ધર્મો વિવર્ધતે. ધર્મ શેનાથી વધે? કારણ કે એક વખત ધર્મ મંદિરમાં દાખલ થાય માણસ, પછી ઉત્તરોત્તર વ્યક્તિના જીવનમાં ધર્મ ઘટવો ન જોઈએ પણ ધર્મ વધવો જોઈએ. ત્રીજી વાત કરે છે ધર્મ કથમ ચ સ્થીયતે ધર્મ. ધર્મ સ્થિર કેમ થાય? જામે કેમ જીવનમાં ધર્મ? ચોથો પ્રશ્ન કર્યો છે કથમ ધર્મો વિનશ્યતિ. ધર્મ શેનાથી નાશ પામે? આ ચાર પ્રશ્ન પૂછ્યા. ધર્મ ઉત્પન્ન શેનાથી થાય? ધર્મની વૃદ્ધિ શેનાથી થાય? ધર્મ સ્થિર શેનાથી થાય? અને ધર્મનો નાશ શેનાથી થાય? તો આ ચાર પ્રશ્નોનો જવાબ એક બીજા શ્લોકમાં આપ્યો. સત્યેન ઉત્પદ્યતે ધર્મો દયાદાનેન વર્ધતે ક્ષમા સ્થાપ્યતે ધર્મઃ ક્રોધ લોભાત વિનશ્યતિ. ચારે ચાર પ્રશ્નનો જવાબ આ શ્લોકમાં આપ્યો કે ધર્મ શેનાથી ઉત્પન્ન થાય? સત્યેન ઉત્પદ્યતે ધર્મઃ. ધર્મ સત્યથી ઉત્પન્ન થાય. ધર્મ કેવળ ક્રિયાઓથી નહીં, સત્યથી ઉત્પન્ન થાય. વધે શેનાથી? દયા દાનેન વર્ધતે. શેનાથી ધર્મ વધે? દયા દાન, તેનાથી ધર્મ વધે. જીવો પર દયા શક્તિ હોય તો દાન દેવાનું. આમ તો જોવા જઈએ તો શક્તિ વિના પણ વ્યક્તિ દાન દઈ શકે, કારણ કે દાન કેવળ પૈસાનો હોતો નથી. દાનના અનેક પ્રકાર રહેલા છે. ધર્મ વધારવો હોય, ધર્મની વૃદ્ધિ કરવી હોય, ધર્મનું સંવર્ધન કરવું હોય તો જીવનમાં દયા અને દાન બે ચીજો જોઈએ. સ્થિર શેનાથી થાય ધર્મ? એ પ્રશ્નના જવાબમાં કહે છે ક્ષમા સ્થાપ્યતે ધર્મ. શેનાથી સ્થિર થાય ધર્મ? તો ક્ષમાથી ધર્મ સ્થિર થાય. પછી ધર્મનો નાશ શેનાથી થાય? ક્રોધ લોભાત વિનશ્યતિ. ધર્મનો નાશ થાય ક્રોધથી અને લોભથી. કોઈ વ્યક્તિ ધર્મનો નાશ કરી શકે તેમ નથી.
આપણે ઘણી વખત ઘણા લોકો પર આરોપ મૂકીએ કે આ લોકો આચાર ભ્રષ્ટ કરી રહ્યા છે, આ લોકો ધર્મ ભ્રષ્ટ કરી રહ્યા છે. કોઈની તાકાત નથી. ધર્મ નો વિનાશ શેનાથી થાય? ક્રોધ. કોનામાં ક્રોધ આવે? કોનામાં લોભ હોય? તો આપણામાં. જ્યારે આપણામાં ક્રોધ આવે, જ્યારે આપણામાં લોભ આવે, ત્યારે આપણામાંથી ધર્મનો નાશ થઈ જાય. તો જવાબના શ્લોકમાં પહેલી વાત શું કરી? ધર્મ શેનાથી ઉત્પન્ન થાય? તો સત્યન ઉત્પદ્યતે ધર્મ. ધર્મ સત્યથી ઉત્પન્ન થાય. તો આજે આપણે પાપસ્થાનકમાં બીજા પાપસ્થાનકની ચર્ચા કરીશું, અને બીજા પાપસ્થાનકનું નામ છે મૃષાવાદ. ધર્મનો જન્મ શેનાથી થાય? તો વિચારકો એમ કહે છે કે ધર્મનો જન્મ સત્યથી થાય. સત્ય આપણામાંથી જ પેદા થાય. સત્યવાદી આપણે પોતે જ બનીએ. તો ધર્મની જનની કોણ છે? ધર્મની માતા કોણ છે? તો ધર્મની માતા છે સત્ય. અને ધર્મનો નાશ આમ તો અસત્યથી થાય. ક્રોધ અને લોભથી તો ધર્મનો નાશ થાય જ, પણ અસત્યથી પણ ધર્મનો નાશ થાય. આપણે ત્યાં શાસ્ત્રમાં કહે છે સત્યમ ખલુ ભગવાન. સત્ય છે એ જ ભગવાન છે. અને ગાંધીજી પણ કહે છે સત્ય એ જ પરમેશ્વર. બાપુનો બોલ. બાપુનો બોલ કયો છે? સત્ય છે એ જ પરમેશ્વર છે, એ બાપુનો બોલ છે. ભગવાનની આકૃતિ માર્સે નક્કી કરી છે. હકીકતમાં ધર્મ છે એ સત્યમાં જ સમાયેલો છે. અને આપણે ત્યાં ભારતનો મુદ્રાલેખ છે. ભારતનો મુદ્રાલેખમાં શું છે? સત્યમેવ જયતે. જય શેનો થાય? સત્યનો જય થાય. અને આપણે પણ ઘણી વખત વ્યવહારમાં બોલતા હોઈએ છીએ, જેના પક્ષમાં ધર્મ હોય એનો જય થાય, અને જેના પક્ષમાં ધર્મ ન હોય એનો પરાજય થાય. જો કે શરૂઆતમાં ખમવું પડે, શરૂઆતમાં ભરતભાઈ સહન કરવું પડે, પણ આખિર જય કોનો છે? આખર તો જય સત્યનો જ છે. તો બીજા પાપસ્થાનકમાં કહે છે મૂર્છાવાદ ત્યાગ. અસત્યનો ત્યાગ કરો, જૂઠું ન બોલવું. આપણે ત્યાં એક કવિતા ગવાય છે, અસત્યો માનેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી. કેવી સરસ કવિતા છે. એ કવિતામાં પણ શું કહે છે કે હે ભગવાન, અસત્યના અંધારામાંથી અમને કાઢ. અસત્યના અંધારામાં અમે પરેશાન રહેલા છીએ, અને અમને કયા રસ્તે લઈ જા? પરમ સત્ય તું લઈ જા. અમને સત્યના માર્ગે લઈ જા. અસત્યના માર્ગે અમે ગોથા ખાઈ રહ્યા છીએ. અસત્યના માર્ગે અંધાધૂંધી ચાલી રહી છે. હે પરમાત્મા, સત્યના અજવાળા અમને દેખાડ. તો આપણે જે બોલીએ છીએ તે જીભ દ્વારા બોલીએ છીએ, અને વાણી છે ક્યારેક જ માણસને મળતી હોય છે. માણસ તરીકેનો જન્મ જેમ ક્યારેક જ હોય છે, તેમ વાણી પણ વ્યક્તિને
ક્યારેક જ મળે છે. અને વાણી ક્યારેક મળ્યા પછી એ વાણીનો વ્યક્તિને દુરુપયોગ ન કરવો જોઈએ, એમ મહાપુરુષો આપણને કહે છે. આપણે જીવદયામાં ઘણું માનીએ છીએ ને? બહુ જ માનીએ છીએ. જીવદયામાં એટલું માનીએ છીએ કે મોઢા પર આપણે શું બાંધીએ છીએ? કોરોના ના આવ્યો એનાથી પહેલા પણ જૈનો મોહપતિનો ઉપયોગ કરતા. શેના માટે? વિરાટના ન થાય એટલા માટે આ મોહપતિનો ઉપયોગ. અને જુઓ તમારા ઇન્ડોરમાં તો એક ભાઈએ મોહપતિની વ્યવસ્થા રાખી છે ને, કોઈક તરફથી છે ને મોહપતિ, કે રોજે રોજ તમે મોહપતિ નવી લેતા જાઓ, ઢોરો પણ સાથે મળશે અને ઉપયોગ કરતા જાઓ. શેના માટે? જીવદયા. અને અમે લોકો રજોહર નાખીએ, અને આ ભાગ્યશાળીઓ જો સામાયિક કરતા હો તો શું રાખો? ગુચ્છો. શેના માટે છે? જીવદયા માટે. કોઈ જીવ મારાથી મરવો ન જોઈએ. એટલે જીવદયાનું પાલન ખાલી ધર્મસ્થળમાં કરવાનું હોય કે આમ બારે પણ? એમ જ પૂછું છું. બારે પણ કરવાનું હોય. જીવદયામાં તો જૈનો બહુ જ માને છે. ધર્મની દેવી કહે છે. જીવદયા એ જૈન ધર્મની દેવી છે. અને જૈનો બહુ ચુસ્ત રહે છે જીવદયા માટે. રહેવું જોઈએ. કારણ કે કુદરતના બધા જીવજંતુઓ રહેલા છે. આપણાથી હણાય નહીં, આપણાથી મરાય નહીં, એટલી આપણને સાવધાની રાખવી પડે. પણ એક વિચારક કહે છે કે જીવદયાની સાથે સાથે વ્યક્તિએ જીભદયા પણ રાખવી જોઈએ. બરાબર ને? જેમ માણસો જીવોને બચાવે છે તેમ વ્યક્તિએ જીભને પણ બચાવવી જોઈએ. બરાબર છે ને વિરેન્દ્રભાઈ? પણ આપણે નથી લાગતું કે જીવદયામાં જેટલા સાવધાન છીએ એટલા જીભદયામાં સાવધાન ખરા? ક્યારેક તો આપણને આ જીભ મળે છે ને, વાણી મળે છે, ઘણો કાળ પસાર થયા પછી મળે છે. ભાગ્યશાળીઓ આપ સૌ જાણો છો કે એકેન્દ્રિયમાં આપણને જીભ મળતી નથી. એકેન્દ્રિય આપણે હોઈએ ત્યારે તકલીફ તો પડે, આપણને ન પડે? પૃથ્વી રૂપે હોઈએ, પાણી રૂપે હોઈએ કોઈ જીવમાં, ત્યારે આપણને તકલીફો ઘણી થતી હશે, પણ આપણે રજૂઆત કરી શકતા નથી. કેમ રજૂઆત કરી શકતા નથી? ત્યારે આપણને જીવ વાચા મળી ન હોય. કેટલી એવી ઇન્દ્રિયો છે, 1 2 3 4 5 ઇન્દ્રિયોમાં 4 ઇન્દ્રિયો તો બિચારી સાવ આમ પરાધીન છે. પછી બિચારા પુત્રાઓને જીભ મળી છે. આપણાથી નાની છે કે મોટી છે?